હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, 15 જુલાઈના રોજ જીટીયુ તરફથી એક મેઇન ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવેલું છે, જે તમે જોઈ શકો છો. નામ એનું ગાઈડલાઇન એન્ડ સ્કેડ્યુલ ઓફ ડિઝાઇન એન્જિનિયરિંગ ફોર થર્ડ સેમ, એટલે કે થર્ડ સેમમાં જે DE1A આવે છે, અને ફિફ્થ સેમવાળા તમે સ્ટુડન્ટ્સ છો એટલે કે તમને DE2A આવશે, રાઈટ. તો ફ્રેન્ડ્સ, આના પ્રીવિયસ વિડીયોમાં મેં ઓલરેડી થર્ડ સેમની વાત કરી લીધી છે. અત્યારે આપણે જે વિડીયો ક્રિએટ કરી રહ્યા છીએ ફિફ્થ સેમિસ્ટરવાળા સ્ટુડન્ટ્સ માટે, રાઈટ. તો ફ્રેન્ડ્સ, અગર તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આગળ જતાં તમને આ મારી યુટ્યુબ ચેનલ ડેફિનેટલી બહુ હેલ્પફુલ રહેશે, કેમ કે આવી જ રીતે હું કન્ટિન્યુઅસ જે જીટીયુના ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે એ મારી યુટ્યુબ ચેનલમાં પોસ્ટ કરતો હોઉં છું. તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો બેઝિકલી અહીંયા ઇન્ટ્રોડક્શન બેઝિક આપેલું છે કે ભાઈ તમારું ડિઝાઇન એન્જિનિયરિંગ જે છે એ શું છે, રાઈટ. જે તમે ઓલરેડી આ વસ્તુ જાણો છો, કેમ કે ઓલરેડી તમે ડિઝાઇન એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 3માં અને સેમિસ્ટર 4માં સ્ટડી કરી ચૂક્યા છો. તો આપણે આ બધી વસ્તુ જે છે એ સ્કીપ કરી દઈએ. તો અહીંયા અગેન જો તમે એનેક્સિસ 1માં તમે જોશો તો સ્ટુડન્ટ્સ તેમજ ગાઈડ અને ડીઈ કોર્ડિનેટ જે છે એની માટે ઇમ્પોર્ટન્ટ જે છે એવા 7 પોઈન્ટ જે છે આપેલા છે, જેમાં સૌથી પહેલું પોઈન્ટ જે છે તમે જોઈ શકો છો એ છે રજિસ્ટ્રેશનના રિલેટેડ વાત કરે છે. તો તમને આ વસ્તુ ખબર જ હશે કે તમારે ડીઈનું રજિસ્ટ્રેશન કરવા માટે જે વેબસાઇટ હોય છે એ છે de.gtu.ac.in. આ વસ્તુ તમને ખબર જ છે. પછી અહીંયા જે પોઈન્ટ નંબર મેન્શન કર્યો છે બેઝિકલી થર્ડ સેમવાળા જે સ્ટુડન્ટ્સ છે એની માટે ઇમ્પોર્ટન્ટ છે, જે મેં ઓલરેડી થર્ડ સેમના રિલેટેડ જે વિડીયો બનાવેલો છે તો એ મેં આના રિલેટેડ ડિસ્કસ કરી લીધો છે. સો હું અત્યારે જે છે આને ડિસ્કસ નહીં કરું. આપણે અત્યારે વિડીયો બનાવી રહ્યા છે ફિફ્થ સેમિસ્ટરના સ્ટુડન્ટ્સ માટે, રાઈટ. તો આપણે અહીંયા બેઝિકલી ફિફ્થ સેમિસ્ટરનો જે પોઈન્ટ છે એના ઉપર આપણે ફોકસ કરીશું. તો લખ્યું છે કે સ્ટુડન્ટ્સ ઓફ ફિફ્થ સેમિસ્ટર કેન કન્ટિન્યુ ધેર ફોર્થ સેમિસ્ટર પ્રોજેક્ટ, એટલે કે કોઈ એવું સ્ટુડન્ટ્સ છે કે જેને ફોર્થ સેમમાં જે પ્રોજેક્ટ બનાવ્યો હશે તો એ જે છે એમાં હજી ક્રિએટિવિટી કરવા માંગે છે, કંઈક નવું ઇનોવેટિવ કરવા માંગે છે, તો તમે ફોર્થ સેમવાળો જે પ્રોજેક્ટ જે છે એ જ કન્ટિન્યુ તમારો ફિફ્થ સેમમાં તમે કરી શકો છો, બરાબર. સો ડુ નોટ નીડ ટુ એન્ટર ડિટેલ્સ અગેન. સો મિત્રો, તમારે રજિસ્ટ્રેશન કરતા વખતે પણ જે છે તમારી નવી ડિટેલ જે છે ફરીથી નાખવાની જે છે કોઈ જરૂર નથી, બરાબર. અને પણ આમાં એક શરત જે છે એવી લખેલી છે કે ઇફ ફોર્થ સેમિસ્ટર પ્રોજેક્ટ ઇઝ કમ્પ્લીટેડ એન્ડ એલો બાય ધેર HOD કે પછી ગાઈડ, એટલે કે જે મેં તમને કીધું કે તમારું સેમિસ્ટર 4નો જે પ્રોજેક્ટ હશે, જો તમે હજી એમાં કંઈ ક્રિએટિવિટી, હજી કંઈક ઇનોવેશન કરવા માંગો છો તો તમે કરી શકો છો, બટ તમારે પરમિશન જોઈએ. કોની? તો કે તમારા HOD સરની કાં તો પછી તમારા ગાઈડની, બરાબર. અને કોઈ એવો સ્ટુડન્ટ છે કે નહીં, મારે ભાઈ 5મા સેમમાં જે છે એ નવો પ્રોજેક્ટ જ બનાવવાનો છે, તો તમારે એક કોઈ ટીમ લીડર હશે, બરાબર, તો એ લોકોને વાપસ જે છે નવા પ્રોજેક્ટની ડિટેલ્સ જે છે એડ કરવી પડશે, રાઈટ. તો બેઝિકલી આ પોઈન્ટ જે છે એ જ તમને કહેવા માંગે છે, ઓકે. પછી અગેન આ જે પોઈન્ટ જે છે આપણી માટે કંઈ છે નહીં, જીટીયુના જે કોર્ડિનેટર છે એની માટે છે. પછી આમાં અગેન મેન્શન એ જ કરેલું છે કે ભાઈ ડિઝાઇન એન્જિનિયરિંગની રીતે કંઈ બી ન્યૂઝ આવે તો એ બધું જે છે તમારે જોતું રહેવાનું છે ડિઝાઇન એન્જિનિયરિંગના પોર્ટલ ઉપર, બરાબર. બટ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે, ધેન ડોન્ટ વરી. પછી અગેન એવું કીધું છે કે ભાઈ સ્ટડી મટીરિયલ કેનવાસીસ ને બધું તો તમને આવડતું જ હશે, રાઈટ, કેમ કે ઓલરેડી તમે થર્ડ સેમમાં ફોર્થ સેમમાં બધું બનાવી ચૂક્યા છો. તો એ બધું મટીરિયલ જે છે તમારે ડી સબ્જેક્ટના રિલેટેડ જે કંઈ બી છે બધું જે છે ફોર્મેટ અવેલેબલ છે ડીના વેબસાઇટ ઉપર, તમે જોઈ શકો છો. તો બેઝિકલી મિત્રો, અહીંયા અગેન ફિફ્થ નંબરનો પોઈન્ટ એવું જ કહે છે કે ભાઈ તમને જો સારું એવું મટીરિયલ જોતું છે, કેસ સ્ટડી જોતી છે, ન્યૂઝ જોતું છે, બરાબર, તો તમારે આ વાળી વેબસાઇટ જે છે વિઝિટ કરતું રહેવાનું. અગેન આ પોઈન્ટ જે છે બે આપણી માટે એટલા બધા કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ. સો આપણે બેક ટુ અવર પોઈન્ટ કે જેની માટે આપણે વિડીયો ક્રિએટ કર્યો હતો. તો ફિફ્થ સેમિસ્ટર માટે મિત્રો આ ડેટ્સ જે છે તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાહો તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ઓકે. તો સૌથી પહેલાં તમે જુઓ તો તમારું રજિસ્ટ્રેશન તમને કરવાનું આવશે, બરાબર. તમારું ટીમનું રજિસ્ટ્રેશન કરવાનું આવશે 5 ઓગસ્ટ જે છે લાસ્ટ આપેલી છે. પછી જે છે તમારે શું કરવાનું છે, પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન, એટલે કે પ્રોજેક્ટ ટાઇટલ તમારે નક્કી કરવાનો. પછી તમારું એમ્પથી કેનવાસ, માઇન્ડ મેપિંગ કેનવાસ, બરાબર. તો એ બધી વસ્તુ તમારે અપલોડ કરવાની રહેશે ડીના પોર્ટલ ઉપર. એની ડેટ મેન્શન કરેલી છે 5th સપ્ટેમ્બર, ઓકે. ત્યાર પછી તમે જુઓ અસેસમેન્ટ તમારું 1 જે છે સ્ટાર્ટ થઈ જશે, કે જેમાં તમારે આઈડિએશન કેનવાસ અપલોડ કરવાનું રહેશે, પ્રોડક્ટ ડેવલપમેન્ટ કેનવાસ અને લર્નિંગ નીડ મેટ્રિક્સ એટલે કે LNM કેનવાસ. તો એની ડેટ તમને આપેલી છે ટીલ 25th ઓફ સપ્ટેમ્બર. પછી તમારું અસેસમેન્ટ 3 કે જેમાં તમારે પ્રોટોટાઇપિંગ મોડલ જે છે મૂકવાનો રહેશે, તો એની ડેટ જે છે કઈ આપેલી છે 10 ઓક્ટોબર 2024, રાઈટ. એના પછી તમારું અસેસમેન્ટ 3 જે છે એ કમ્પ્લીટ થઈ જશે 25th ઓફ ઓક્ટોબર, રાઈટ, કે જેમાં તમારે રિપોર્ટ સબમિશન કરવાનો રહેશે. પછી જનરેશન ઓફ પ્રોજેક્ટ સર્ટિફિકેટ, એટલે પ્રોજેક્ટ સર્ટિફિકેટ પણ જે છે તમને મળશે ડીના પોર્ટલ ઉપરથી જ, રાઈટ. અહીંયા એક નોટ જે છે ઇમ્પોર્ટન્ટ આપેલી છે કે સ્ટુડન્ટ્સ હુ આર કન્ટિન્યુઇંગ ધેર ફોર્થ સેમિસ્ટર પ્રોજેક્ટ to the fifth semester will directly start working from the ideation or product development phase. એટલે કે જો તમારો કોઈ એવો પ્રોજેક્ટ છે કે જે તમે ફોર્થ સેમમાં ઓલરેડી કરી દીધો છે, પછી તમારે કંઈક નવું કરવાનું છે, તો તમારું જે છે આઈડિએશન કેનવાસથી, એટલે કે તમારું અસેસમેન્ટ 1થી જે છે એ પ્રોસેસ તમારે અહીંયાથી કરવાની રહેશે, રાઈટ, કેમ કે ઓલરેડી તમે પ્રોજેક્ટનું ટાઇટલ જે છે સિલેક્ટ કરી લીધો છે, ધેટ્સ વાય, ઓકે.
તો આ વસ્તુ જે છે તમે ધ્યાનમાં રાખજો. તો મિત્રો આશા કરું છું કે તમને આ સર્ક્યુલરના રિલેટેડ ઓલમોસ્ટ બધી માહિતી જે છે મળી ગઈ હશે. જો તમે મારી યુટ્યુબ ચેનલ GTU સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો. અને એક મેઇન વસ્તુ ફ્રેન્ડ્સ કે ડિઝાઇન એન્જિનિયરિંગમાં હજી તમને કંઈ કન્ફ્યુઝન છે કે ભાઈ હું કઈ રીતે કેનવાસીસ બનાવું, શું આવે, બરાબર, તો તમે ડોન્ટ વરી, ટેન્શન ના લો. હું એક વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. એ પોતે મારો પોતાનો વિડીયો છે જે તમને ડેફિનેટલી હેલ્પ કરશે ડિઝાઇન એન્જિનિયરિંગમાં. તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ ફોર યોર ડેડિકેશન ટુ વોચિંગ માય વિડીયો.